આપણું ગામડું. નિખિલના પિતા શહેરમાં પ્રાધ્યાપક હતા. તેના કાકા ગામડામાં રહેતા હતા. એકવાર તે પોતાના પિતાજીની સાથે ગામડે આવ્યો. તેમની ગાડી એક નાનકડા સ્ટેશન પર ઊભી રહી. ત્યાં તેના કાકા તેમની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તેઓ બધા ઘર તરફ ઘોડાગાડીમાં બેસીને જવા લાગ્યા. વાહ, માટીની સુગંધ કેટલી સારી લાગે છે. થોડી વારમાં જ ગામડાના ઘર દેખાવા લાગ્યા. પિતાજી એક ઇમારત તરફ સંકેત કરીને બોલ્યા, આ ખરીદ ભંડાર છે. અહીં ખેડૂતો પોતાના અનાજ વેચીને તેની યોગ્ય કિંમત મેળવે છે. અહીંથી અનાજ પહેલા સરકારી ગોદામમાં પહોંચાડવામાં આવે છે અને ત્યાંથી તે યોગ્ય ભાવની દુકાનો પર જાય છે, જ્યાંથી આપણે રેશનના રૂપમાં તેને મેળવીએ છીએ. ગામડાની સુંદરતા નિહાળતા તેઓ ઘર સુધી પહોંચી ગયા. ઘરના આંગણની જમીન સફાઈથી લીપેલી પરંતુ કાચી હતી. કાકાજી અને તેમના દીકરા હરદેવ બંનેએ પિતાજીને ચરણ સ્પર્શ કરીને તેમનું અભિવાદન કર્યું. કાકીજીએ તેમને સ્વાદિષ્ટ છાશનું પાન કરાવ્યું. છાશનું પાન કર્યા પછી નિખિલ હરદેવની સાથે નહાવા ચાલ્યો ગયો. અરે વાહ, કેટલી મજા આવી રહી છે. ઠંડા પાણીથી નહાવાથી નિખિલને તાજગીનો અનુભવ થયો. ત્યારબાદ હરદેવ નિખિલને પોતાના ખેતર પર લઈ ગયો. ત્યાં નાના નાના ક્યારાઓમાં ભીંડા, કારેલા, ટમેટાના છોડ વાવેલા હતા. દૂધીની વેલ વૃક્ષ સાથે લપેટાયેલી હતી. નિખિલે લીંબુના વૃક્ષનું પાંદડું તોડીને સૂંઘ્યું. તેમાંથી લીંબુની સુગંધ આવી રહી હતી. ક્યારાઓ જોઈને તેણે હરદેવને પૂછ્યું, ભાઈ, આપણી ઘરની પાછળ રહેલી ખાલી જગ્યામાં શું આપણે શાકભાજી ઉગાડી શકીએ? હા હા, કેમ નહીં. તેઓ આગળ વધ્યા. હરદેવે જણાવ્યું, હમણાં બીજ વાવવાની મોસમ છે, એટલે ખેડૂતો વ્યસ્ત છે. અનાજના ખેતરોમાં અનાજના નાના નાના છોડ વાવેલા છે. જ્યારે તે થોડા મોટા થઈ જશે ત્યારે તેમને સમગ્ર ખેતરમાં વાવી દેવામાં આવશે. જુઓ, ખેડૂત ટ્રેક્ટર અને હળથી ખેતી કરી રહ્યા છે. બંને વાતો કરતા કરતા વસ્તી તરફ આવી ગયા. અરે, આ તમારી શાળા છે? હા, આજુબાજુના ગામથી વિદ્યાર્થીઓ પણ અહીં ભણવા આવે છે. પરત આવતી વખતે નિખિલે પશુશાળા જોઈ. તેમાં થોડી ગાય ભેંસો બંધાયેલી હતી. ઘરની બાજુમાં બનેલું ગોબર ગેસ સંયંત્ર બતાવતા હરદેવ બોલ્યો, આ સંયંત્રમાં ગોબર ગેસ બને છે. આ ગેસના વપરાશથી હવે રસોઈ બનાવતી વખતે રસોડામાં ધુમાડો થતો નથી. માખી મચ્છર પણ થતા નથી. ત્યાં કાકાજીએ આવીને કહ્યું, જલ્દી ચાલો, તમારી કાકીએ જમવાનું બનાવી લીધું છે. બંને હાથ ધોઈને રસોડામાં આવી ગયા. કાકીજીએ જમવાનું પીરસ્યું. જમવાનાની સાથે ઘરમાં બનેલ માખણ ખાઈને નિખિલ ખૂબ ખુશ થયો અને વિચારી રહ્યો કે ગામડું કેટલું સુંદર છે. ગામડું કેટલું સુંદર છે.